સેલડિયા આજે મારા માનવતા મહેમાનો જે ખોબા પટેલ સમાજની આરતીના ભાગરૂપે 31મા સમૂહ લગ્ન સમારોહના શુભ પ્રસંગે અહીં પધારેલા તમામ મહેમાનોનું એમના શબ્દો દ્વારા સ્વાગત કર્યું અને જે પણ કાંઈ મહેમાનો અહીં પધાર્યા છે એમની હૃદયથી નોંધ લઈને આ કાર્યક્રમની અંદર આપની હાજરી એ જ અમારી એક શોભા છે। તો આપ સૌનો આભાર વતી અમે કાર્યક્રમના દોરને આગળ વધાવીએ છીએ। ખોબા પ્રાથમિક શાળાની નાની બાળાઓ જે સુંદર મજાનું ગીત રજૂ કર્યું હતું એમાં 1100 રૂપિયા મધુભાઈ કેશવાણી અમેરિકા તરફથી ભેટ આપવામાં આવે છે। જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું। 1100 રૂપિયા બાલુભાઈ સેલડિયા ખોબાવાળા તરફથી એ બાળકીને ભેટ આપવામાં આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીશું। ક્રાંતિના ભાગરૂપે આ સમૂહ લગ્ન કાર્ય તેમજ અમારા મંત્રીશ્રીએ વિવિધ કાર્યક્રમનું જે આયોજન એમના પ્રવચન દરમિયાન કીધું ત્યારે આપ સૌ મહેમાનોને હૃદયથી હેલ્થ બાબતથી અમે આ કાર્યક્રમની સાથે સાથે રક્તદાન કેમ્પ અને ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરેલું છે। આયુષ્માન મંદિર ખોબા દ્વારા ડોક્ટરોની ટીમ દ્વારા સાથ અને સહકાર વતી જ્યારે આવા સામાજિક મેળાવડા હોતા હોય છે ત્યારે આપણે સૌ અહીં ઉપસ્થિત થતા હોઈએ છીએ। તો સભા મંડપની આગળ એન્ટ્રીની બાજુમાં એમનું એક કાર્યાલય ખોલવામાં આવ્યું છે, કેમ્પ ખોલવામાં આવ્યો છે। તો અહીં જે પણ કાંઈ મહેમાન છે એમના હેલ્થ અનુસાર જે પણ વ્યક્તિ બ્લડ દાન કરી શકતા હોય તો આપને નમ્ર નિવેદન છે કે સમાજની અંદર આ ક્રાંતિના ભાગરૂપે આપનું બ્લડ દાન કરીને સમાજને અનુરૂપ થશો તેમની ખાસ નોંધ કરાવું છું। અને ફ્રી મેડિકલ ચેકઅપ છે તો એમાં જે પણ કાંઈ સારવાર ફ્રી હોય અને અમારી ડૉક્ટરોની ટીમ જે કાંઈ ઉપલબ્ધ હોય અને જે સારવાર ઉપલબ્ધ હોય તો આપ વધુને વધુ લાભ લેવા માટે આપ સૌ મારા આમંત્રિત મહેમાનોને આમંત્રણ કરું છું। કાર્યક્રમના દોરને આગળ વધારતા આજના 31મા સમૂહ લગ્ન સમારોહના શુભ પ્રસંગે મારે સન્માન કરવું છે ત્યારે શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ ખોબા આયોજિત 31મા સમૂહ લગ્ન સમારોહના આજના સમારોહના અધ્યક્ષ એવા બાલુભાઈ વલ્લભભાઈ સેલડિયા ખોબા જે હર હંમેશને માટે ખોબા ગામના વતની રહ્યા છે અને ખોબાના આ સામાજિક ક્રાંતિની અંદર એમની યથાશક્તિ પ્રમાણે દાન આપી રહ્યા છે ત્યારે મારે મંચ પર ઉપર બેઠેલા આજના સમારોહના અધ્યક્ષ એવા બાલુભાઈ વલ્લભભાઈ સેલડિયાનું મારે સન્માન કરવું છે ત્યારે હું નમ્ર વિનંતી કરીશ અમારા ખોબા પટેલ સમાજના પ્રમુખ હરદાસભાઈ નાગાણીને કે આપ આગળ આવશો। બાલુભાઈ હું આપને નમ્ર વિનંતી કરીશ કે આપ આગળ આવશો। તો આજના સમારોહના અધ્યક્ષ એવા બાલુભાઈ વલ્લભભાઈ સેલડિયાનું શિલ્ડ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવું છે ત્યારે જોરદાર તાળીઓથી મારા સમારોહના અધ્યક્ષ એવા બાલુભાઈ વલ્લભભાઈ સેલડિયા અહીં હાજર છે અને એમનું સન્માન કરી રહ્યા છે। અમારા સમારોહના આજના અમારા પ્રમુખ ખોબા પટેલ સમાજના હરદાસભાઈ નાગાણી જોરદાર તાળીઓથી આપણે વધાવીશું। બાલુભાઈ વલ્લભભાઈ સેલડિયા રૂપિયા 51,000 આ 31મા સમૂહ લગ્ન સમારોહના શુભ પ્રસંગની દાનની સરવાણી છે ત્યારે જોરદાર તાળીઓથી વધાવીશું। શિલ્ડ દ્વારા સન્માન થઈ રહ્યું છે, પુષ્પગુચ્છ દ્વારા સન્માન થઈ રહ્યું છે, છાલ ઓઢાડીને સન્માન કર્યું છે ત્યારે જોરદાર તાળીઓ તો આવવો જોઈએ। દરેક મહેમાનોને આપના તાળીઓ થકી જ દાતાઓનું માન અને સન્માન જળવાઈ રહે છે, અમને ઉમંગ વધે છે ત્યારે ખૂબ ખૂબ આભાર બાલુભાઈ। હર હંમેશને માટે સમાજના વતની રહ્યા છો અને સમાજ માટે આવનારા દિવસોમાં પ્રભુ પાસે પણ અમે એવી પ્રાર્થના ચિંતિત ત્યારે મારે એમનું સન્માન કરવું છે। સમારોહના મુખ્ય યજમાન મધુભાઈ કેશવાણી અમેરિકા હું આપને નમ્ર વિનંતી કરીશ કે આપ મંચ પર આગળ આવશો અને એમનું સન્માન કરવા માટે ખોબા પટેલ સમાજના મંત્રી એવા ઘનશ્યામભાઈ રવજીભાઈ માલવિયાને હું નમ્ર વિનંતી કરીશ કે આપણા આજના આ સમારોહના યજમાન મધુભાઈ સવાણીનું શિલ્ડ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશો અને આજના સમાજને આંગણે આપણા આમંત્રિત મહેમાનની નોંધ લઈને સમાજને એક સારો ઉપદેશ મળી રહે અને સમાજના ક્રાંતિના ભાગરૂપે આવા કાર્યની અંદર આપણે હર હંમેશ સૌના સાથ અને સહકારથી આગળ વધતા રહીએ એવા ઉદ્દેશ્ય સાથે જોરદાર તાળીઓથી મધુભાઈનું આપણે તાળીઓથી સન્માન કરીશું। ચાલો ઓઢાડી અને ઘનશ્યામભાઈ સ્વાગત કરી રહ્યા છે, સાથે પુષ્પગુચ્છ અને છીલ આપીને પણ સ્વાગત કરી રહ્યા છે ત્યારે સમાજના આવા મોભીઓ, સમાજના આવા આગેવાનો, સમાજના આવા દાતાઓ અને મધુભાઈ કે સવાણી પણ આ સમારોહની અંદર રૂપિયા 51,000નો ચાંદલાની સરવાણી કરે છે, એમને પણ ફરી જોરદાર તાળીઓથી આપણે વધાવીશું અને એમની નોંધ લઈશું। બીજા એવા સમારોહના ઉદ્ઘાટક એવા શ્રી માંગરોળિયાનું શિલ્ડ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા એમનું સન્માન કરશો।
જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીશું. સાથે સાથે આ સમારોહના ઉદ્ઘાટક તરીકે ₹25,000ની દાનની સરવાણી ધીરુભાઈ તરફથી વહેલી છે, ત્યારે જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીશું. સમાજને આગળ હર હંમેશના માટે આપણી ફૂલ નહીં તો ફૂલની પાખડી આ સમાજને અનુરૂપ થતી હોય છે. જોરદાર તાળીઓ. હું રમેશભાઈ દુધાભાઈ રંગાણીને નમ્ર વિનંતી કરીશ કે આપ મંચ પર આગળ આવશો. રમેશભાઈ. રમેશભાઈ આપ મંચ પર આગળ આવશો. શિલ્ડ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા ભાઈલાલભાઈનું સન્માન કરી રહ્યા છે. બંને વ્યક્તિનું સન્માન થાય ને એટલે 2 મિનિટ આપ મંચ પર ઊભા રહેશો. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. જોરદાર તાળીઓથી રમેશભાઈ દુધાભાઈ રંગાણી, ભાઈલાલભાઈ ગોવિંદભાઈ જાગાણી આજે 31મા સમૂહ લગ્ન સમારોહના ખુરશીના દાતા છે, એમનું સન્માન કર્યા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. તાળીઓનો દોર ચાલુ રાખીશું. બંને દાતા 2 મિનિટ માટે મંચ પર ઊભા રહેશે. ભાઈલાલભાઈ અને રમેશભાઈ 2 મિનિટ માટે. રમેશભાઈ ઊભો રહેવાનું કારણ આ બંને દાતાઓને અથવા તો બંને વ્યક્તિઓના જે શબ્દો કહું ને જરીક સાંભળજો. આ સૂટ બૂટમાં સજ્જ અમારે રમેશભાઈ આ સમાજના આંગણે આપ જાન લઈને આવ્યા છો ને અને અમારા આમંત્રિત મહેમાન બન્યા છો ને, ત્યારે જો કંકોત્રી વાંચી છે ને તો આપણને ખબર હશે કે રમેશભાઈનું નામ ક્યાં છે. રમેશભાઈ દુધાભાઈ રંગાણીનો દીકરી રિંકલ જે પ્રથમ નંબરનો માંડવો છે એ એમની દીકરીનો માંડવો છે. સમાજને એક ઉદાહરણ પૂરું પાડવા માટે કે મારા ગામની અંદર આવા સામાજિક ક્રાંતિના ભાગરૂપે, સમાજના ઉત્કર્ષના ભાગરૂપે જો સમાજ માટે અમે કામ કરતા હોઈએ અને સમાજને અમે જો માર્ગદર્શન આપતા હોઈએ તો મારી દીકરી ઘરે લગ્ન શા માટે કરે? જોરદાર તાળીઓથી વધાવી એમને સમાજની અંદર અનુદાન આપીને એમની દીકરીના લગ્ન અહીં હોવા છતાં મને 5 વખત અથવા તો 10 વખત કીધું છે. લગ્ન પહેલા પણ અમારું આયોજન થતું હોય છે, ફોન કોલ્સ દ્વારા આયોજન થતું હોય છે. જાજા બાકી ક્યાં હોય કે દીકરીને આપણે જો એમના મા બાપ હોય ને એમની ઘરે લગ્ન હોય ને એટલે ફરી ન હોય, પણ રમેશભાઈ અમાર હર હંમેશને માટે ઘરે લગ્ન હોવા છતાં ફરી હતા. આ કામ માટે, વાડીના કામ માટે, સમૂહ લગ્નના કામ માટે જ્યારે પણ કહીએ ને ત્યારે રમેશભાઈ હર હંમેશને માટે સ્થળ પર અથવા તો એ કાર્યમાં હાજર હોય કે તમે મને બોલો મારે કયા કાર્યની અંદર જરૂર છે. ભાઈલાલભાઈ આપણા સામાજિક વ્યક્તિઓને, અમારા ગામના વ્યક્તિઓને વર્ષો પહેલા અમારી એક સામાજિક આગેવાનોએ કીધું કે તમારા ઘોબા ગામની દીકરી એક પણ છે નહીં આ લગ્નની અંદર. કંકોત્રી વાંચી ને ત્યારથી રમેશભાઈને લાગી આવ્યું કે મારી દીકરી જ્યારે પણ લગ્ન કરે અથવા તો લગ્નને હું સમય આપું ત્યારે મારે ઘોબા ગામની અંદર લગ્ન કરવા છે. જોરદાર તાળીઓથી આપણે રમેશભાઈને ફરી વધાવીશું. પીઠ થાપડીને ભાઈલાલભાઈને હું નમ્ર વિનંતી કરીશ કે આવા સામાજિક અમારા આગેવાનને વધાવીશું અને આવા કાર્યની અંદર સમાજ માટે જ્યારે ઘોબા ગામના અંદર આવા સામાજિક કાર્ય થતું હોય ત્યારે આવા હર હંમેશને માટે વિલાઓ ઉપસ્થિત રહે અને સામાજિક કાર્યની અંદર એમનું પીછું મોર ઉમેરીને જ્યારે આ સામાજિક કાર્યને આગળ વધારે ત્યારે ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવતા હોઈએ છીએ. બીજા એવા અમારા દાતા અને સામાજિક આગેવાન કહી શકું ધીરુભાઈ શામજીભાઈ કપોપરા અહીં ઉપસ્થિત છે, એમને પણ મારે સન્માન કરવું છે. આપ નમ્ર વિનંતી કે મંચ પર આગળ આવશો. એમનું શિલ્ડ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવા માટે હું પરેશભાઈ પડસાળાને નમ્ર વિનંતી કરીશ કે આપણા સામાજિક અને દાતા ધીરુભાઈ શામજીભાઈ કપોપરાનું શિલ્ડ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશો. જોરદાર તાળીઓથી આપણે ધીરુભાઈ શામજીભાઈ કપોપરાનું સન્માન થઈ રહ્યું છે, એમને પણ આપણે વધાવીશું. શિલ્ડ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરી આ 31મા સમૂહ લગ્ન સમારોહના શુભ પ્રસંગને દીપાવી રહ્યા છે. પરેશભાઈ પડસાળા એમનું સન્માન કરી રહ્યા છે. પરેશભાઈ પોતે પણ એક આ સમાજના વ્યક્તિ છે અને દાતા તરીકે પણ છે. બંનેનો નોંધ લઈને સમાજના કાર્યની અંદર ખૂબ ખૂબ એમનો આભાર. ઘણા બધા મારા આમંત્રિત મહેમાનો હજુ પણ મંચ પર ઉપસ્થિત છે, એમનું પણ અમારે સમય અને સંજોગો પ્રમાણે સન્માન કરવું છે. ત્યારે મારા ઘોબા ગામની એક નાની દીકરી અહીં ઉપસ્થિત છે.
ઋતિકા કમલેશભાઈ માલવિયા, આપને આ સમાજની અંદર એમના બે શબ્દો કહેશે. નમસ્કાર. અહીંયા